હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રનો પાઠ 6 બજારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 6 બજારના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. સૌપ્રથમ વિકલ્પોની સમજ લઈએ. સવાલ 1. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? ઓપ્શન આપેલા છે. A 1, B 3, C 4, D 7. સાચો જવાબ C 4. આથી તેના પર ચોરસ કરીશું. સવાલ 2. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? A પૂર્ણ હરીફાઈ, B ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D અલ્પહસ્તક ઇજારો. સાચો જવાબ A પૂર્ણ હરીફાઈ. સવાલ 3. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? A પૂર્ણ હરીફાઈ, B ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D અલ્પહસ્તક ઇજારો. સાચો જવાબ B ઇજારો. સવાલ 4. કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે? A પૂર્ણ હરીફાઈ, B ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D અલ્પહસ્તક ઇજારો. સાચો જવાબ C ઇજારાયુક્ત હરીફાઈ. સવાલ 5. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? A ઇજારો, B ઉભયપક્ષી ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D પૂર્ણ હરીફાઈ. સાચો જવાબ C ઇજારાયુક્ત હરીફાઈ. સવાલ 6. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? A અલ્પહસ્તક ઇજારો, B ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D પૂર્ણ હરીફાઈ. સાચો જવાબ A અલ્પહસ્તક ઇજારો. સવાલ 7. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? A પૂર્ણ હરીફાઈ, B અલ્પહસ્તક ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D ઇજારો. સાચો જવાબ B અલ્પહસ્તક ઇજારો. સવાલ 8. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? A સાદી હરીફાઈ, B પૂર્ણ હરીફાઈ, C ઇજારો, D ઇજારાયુક્ત હરીફાઈ. સાચો જવાબ C ઇજારો. સવાલ 9. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? A પૂર્ણ હરીફાઈ, B ઇજારો, C ઇજારાયુક્ત હરીફાઈ, D તીવ્ર હરીફાઈ. સાચો જવાબ A પૂર્ણ હરીફાઈ. સવાલ 10. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? A ઇજારાયુક્ત હરીફાઈ, B અલ્પહસ્તક ઇજારો, C ઇજારો, D પૂર્ણ હરીફાઈ. સાચો જવાબ C ઇજારો. સવાલ 11. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? A ઇજારાયુક્ત હરીફાઈ, B અલ્પહસ્તક ઇજારો, C ઇજારો, D પૂર્ણ હરીફાઈ. સાચો જવાબ B અલ્પહસ્તક ઇજારો. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. હવે એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ. સવાલ 1. બજારનો સામાન્ય અર્થ આપો. જવાબ: વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. સવાલ 2. પ્રાદેશિક બજાર એટલે શું? જવાબ: જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતા સીમિત હોય તેવા બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. સવાલ 3. રાષ્ટ્રીય બજાર એટલે શું? જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતા હોય તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહે છે. સવાલ 4. પૂર્ણ હરીફાઈ એટલે શું? જે બજારમાં ઇજારાના તત્વનો અભાવ હોય અને એકસાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે તેને પૂર્ણ હરીફાઈ કહે છે. સવાલ 5. ઇજારો એટલે શું? જવાબ: ઇજારો એટલે કોઈ વસ્તુના પુરવઠા અને વેચાણ પર કોઈ એક પેઢીનો સંપૂર્ણ અંકુશ હોય તેવું બજાર. સવાલ 6. વેચાણ ખર્ચ એટલે શું?
વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આ ખર્ચમાં સૌથી અગત્યનો જાહેરાત ખર્ચ છે. સવાલ 7. વસ્તુ વિભિન્નતાનો અર્થ આપો. જવાબ: વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. સવાલ 8. અલ્પહસ્તક ઇજારાની વ્યાખ્યા આપો. જવાબ: અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. 9. કિંમત સ્વીકારનાર એટલે શું? જવાબ: પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનારને બજારમાં કિંમત સ્વીકારનાર કહેવાય છે. સવાલ 10. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે? જવાબ: ઇજારાવાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ 1. પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહાર ખર્ચ સમજાવો. જવાબ: પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે. તેથી આવા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચના સંદર્ભમાં ખૂબ જ ઓછો હોય છે. તેથી ગણતરીમાં લેવાતો નથી. વાહન વ્યવહાર ખર્ચ નજીવો હોવાથી તે શૂન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી એક મહત્વનું લક્ષણ છે. સવાલ 2. ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો. પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ છે, તેથી તે વાસ્તવમાં પેઢી છે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ જે ઉદ્યોગ છે તે પણ ઇજારાના લક્ષણ મુજબ એક પેઢી જ ગણાય. તેથી ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે. સવાલ 3. ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? જવાબ: પ્રોફેસર ચેમ્બરલેન જણાવે છે કે વાસ્તવિક બજારમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, પરંતુ હકીકતમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. આ સ્થિતિ ઇજારાયુક્ત હરીફાઈની છે, જેને શ્રીમતી રોબિન્સન અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારને પ્રોફેસર ચેમ્બરલેન આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. પ્રોફેસર જે.એસ. બેન્ટના મતે જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકના અવેજી વસ્તુઓને ઉત્પાદન કરતી હોય તો તેવી નાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે. શ્રીમતી રોબિન્સન જણાવે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારાદાર હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય છે. સવાલ 4. કિંમત ભેદભાવનો અર્થ સમજાવો. જવાબ: ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત નક્કી કરનારને હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. ઇજારાદાર ઘણીવાર આ તકનો લાભ લઈ જુદા જુદા ગ્રાહકો પાસેથી એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. વળી વસ્તુના જુદા જુદા ઉપયોગ મુજબ તે વસ્તુની જુદો જુદો કિંમત વસૂલી શકે છે. આમ ઇજારાદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી ઊંચો નફો મેળવે છે. સવાલ 5. પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. જવાબ: અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે. તેથી ઉત્પાદકો એકબીજા વિશે માહિતગાર રહેતા હોય છે. જેમ કે ટેલિવિઝનના ઉત્પાદકો અલ્પ સંખ્યામાં છે, તેથી તેઓ પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા વિશે માહિતગાર હોવાની સાથે તેમના હરીફ ઉત્પાદકોની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા અંગે પણ જાણકારી મેળવે છે. આમ કોઈ ઉત્પાદકે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવાનો હોય ત્યારે તેની હરીફ પેઢીઓ પર એક અથવા બીજી રીતે અવલંબે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. સવાલ 1. ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણો સમજાવો.
પ્રોફેસર ચેમ્બરલિનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો આ મુજબ છે. પહેલું, મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે, તેથી તેમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે. આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. બીજું, વસ્તુ વિભિન્નતા. ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી હોતી નથી, પરંતુ વસ્તુના સ્વરૂપ, ગુણવત્તા વગેરેની દ્રષ્ટિએ નજીવો તફાવત જોવા મળે છે. પરિણામે વસ્તુઓ લગભગ એકસરખી વસ્તુઓ જેવી બની રહે છે. આ બજારમાં ઉત્પાદિત વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. ત્રીજું, પેઢીઓની મુક્ત અવરજવર. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈ નવી પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે, અને જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિએ હોય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર પણ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ટૂંકા ગાળામાં નફાથી આકર્ષાઈ પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે અને ખોટને કારણે બજાર છોડી જાય છે. લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓની મુક્ત અવરજવર આપોઆપ બંધ થાય છે. સવાલ 2, અલ્પહસ્તક ઇજારાના 3 લક્ષણો સમજાવો. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. પહેલું, અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, 2 થી વધુ અને 10 થી 20 સુધી. તેથી તેઓ બજાર કિંમત પર કાબૂ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. 2, સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. 3, પેઢીઓનો પ્રવેશ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે, અને જો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગમાં નવી પેઢીઓને પ્રવેશ બંધી હોય છે. સવાલ 3, કિંમત ચુસ્તતા વિશે સમજાવો. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે અને કોઈ પેઢી વસ્તુની કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ પર આધાર રાખે છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગમાં વધારો થશે, પરંતુ હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓ પણ ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડે છે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક એવા નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાંથી કિંમતનો વધુ ઘટાડો શક્ય બનતો નથી. જો કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ ઘટશે અને હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડી વસ્તુની માંગ વધારાનો લાભ મેળવશે. પરિણામે પરંતુ હરીફ પેઢીઓ કિંમત વધારો કરતી નથી, તેથી અલ્પહસ્તક ઇજારામાં વસ્તુની કિંમત એક નિમ્ન સ્તરે ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા તરીકે ઓળખવામાં આવે છે. સવાલ 4, હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ કરો. હરીફાઈ આધારિત બજારને ખરીદનારાઓ અને વેચનારાઓની હરીફાઈને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. 1, પૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે જેમાં ઇજારાના તત્વનો અભાવ હોય છે.
શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. પ્રોફેસર લેટવિચના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. 2. અપૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બે અંતિમ સ્થિતિઓ વચ્ચેની પરિસ્થિતિઓ ધરાવતું બજાર અપૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખાય છે. ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો વગેરે અપૂર્ણ હરીફાઈવાળા બજારોના ઉદાહરણો છે. 1. ઇજારો. ઇજારાનો અંગ્રેજી શબ્દ મોનોપોલી જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ એક વેચનારનું બજાર એવો થાય છે. ઇજારો બજારની એવી સ્થિતિ છે જ્યાં હરીફાઈનો અભાવ હોય છે, જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. પ્રોફેસર ચેમ્બરલિનના મતે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. પ્રોફેસર સ્ટિગ્લરના મતે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર. 2. ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ઉત્પાદક જે વસ્તુ ઉત્પન્ન કરે છે તે વસ્તુની નજીકની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. પ્રોફેસર ચેમ્બરલિનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવું બજાર ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે. પ્રોફેસર જે.એસ. બેઇનના મતે જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો તેવી નાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે. 3. અલ્પહસ્તક ઇજારાવાળું બજાર. અલ્પહસ્તક ઇજારાનો અંગ્રેજી શબ્દ ઓલિગોસ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર એવો થાય છે. અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. આ બજારમાં હરીફાઈનું પ્રમાણ ઊંચી કક્ષાનું હોય છે. પ્રોફેસર સ્ટિગ્લરના મતે અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આયરે બનાવે છે. પ્રોફેસર પીટર ડુલીના મતે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અને નજીકની અવેજી વસ્તુઓ રજૂ કરે છે. પ્રોફેસર બોમલના મતે અલ્પહસ્તક ઇજારો એ એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે જે બજાર કિંમતને અસર પહોંચાડી શકે. સવાલ 5. પૂર્ણ હરીફાઈ અને ઇજારાનો તફાવત આપો. પૂર્ણ હરીફાઈમાં ગ્રાહકો અને વેપારીઓ અસંખ્ય હોય છે. ઇજારામાં ગ્રાહકો અસંખ્ય હોય પરંતુ વેપારી કે ઉત્પાદક એક જ હોય છે. પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની સંખ્યા અનેક હોય છે તેથી પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ ઊભો થાય છે. ઇજારામાં ઉત્પાદક પેઢી એક જ હોય છે તેથી પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ ઊભો થતો નથી. પૂર્ણ હરીફાઈમાં ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતા નથી. ઇજારામાં ગ્રાહકો કિંમત પર અસર પહોંચાડી શકતા નથી પરંતુ વેપારી કે ઉત્પાદક તેના ઉત્પાદન અંગેના નિર્ણય દ્વારા વસ્તુની કિંમત પર અસર પહોંચાડે છે. પૂર્ણ હરીફાઈમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જૂની પેઢીઓને નીકળી જવાની સ્વતંત્રતા હોય છે. ઇજારામાં અન્ય પેઢીઓને બજારમાં પ્રવેશવાની મનાઈ હોય છે. પૂર્ણ હરીફાઈમાં વેચાતી કે ખરીદાતી વસ્તુઓ પરસ્પર સંપૂર્ણ અવેજી હોય છે. ઇજારામાં અવેજી વસ્તુનો અભાવ હોય છે. સવાલ 6. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપો. ઇજારાની સ્થિતિમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે. અવેજી વસ્તુઓનો અભાવ. ઇજારામાં અવેજી વસ્તુનો અભાવ એ ઇજારાનું પાયાનું લક્ષણ છે. જ્યારે તેમાં
એટલે કે ઇજારાયુક્ત હરીફાઈમાં વસ્તુ વિભિન્નતા હોય છે, પરંતુ તે એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી. અન્ય પેઢીઓ માટે બજારમાં પ્રવેશબંધી એ ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે. ઇજારાયુક્ત હરીફાઈમાં નવી પેઢીઓના પ્રવેશ અંગે કોઈ અવરોધ નથી. ઇજારામાં એક પેઢી ઉદ્યોગની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે છે. આવા બજારમાં પેઢીઓના સમૂહનો જૂથ કહે છે, જેને ઉદ્યોગ પણ કહેવાય. ઇજારામાં પેઢી ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત કે પ્રચાર કરીને વધુ વેચાણ કે ઊંચી કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકાય છે. પ્રશ્ન ક્રમ 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. સવાલ 1. બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો. બજારનો અર્થ સામાન્ય રીતે ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થાને બજાર કહેવાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એક એવી વ્યવસ્થા છે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે કે જે વસ્તુ અને સેવાની ખરીદી વેચાણમાં પરિણમે છે. પ્રોફેસર ચેમ્બર્સના શબ્દોમાં બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. બજારના અસ્તિત્વ માટે બે બાબતો જરૂરી છે. પહેલું, ગ્રાહક અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક, તથા બીજું, વસ્તુ અને સેવાના ખરીદી અને વેચાણ. પરંતુ બજારના અસ્તિત્વ માટે કોઈ ચોક્કસ સ્થળ હોવું જરૂરી નથી. બજારના લક્ષણો. બજારના મુખ્ય લક્ષણો આ મુજબ છે. પહેલું, ખરીદનારાઓ અને વેચનારાઓ. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. બજારમાં વેચનારનો ઉદ્દેશ્ય મહત્તમ નફો મેળવવાનો અને ખરીદનારનો ઉદ્દેશ્ય વસ્તુમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે. 2. વસ્તુઓ કે સેવાનું અસ્તિત્વ. બજારમાં ખરીદનારાઓની માંગ હોય અને વેચાણ થતી હોય તેવી વસ્તુઓ કે સેવાઓ જરૂરી છે. બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવવાના આશયથી જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પ્રત્યે ખરીદનારાઓને આકર્ષે છે, જ્યારે ખરીદનારાઓ વસ્તુઓ કે સેવાઓના ઉપભોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે મુજબ ખરીદી કરે છે. 3. ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. 4. સમાન કિંમતનું વલણ. બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત ખરીદનારાઓની માંગ અને વેચનારાના પુરવઠા દ્વારા નક્કી થાય છે. 5. બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય તેવા સંજોગોમાં ખરીદનારા અને વેચનારા માંગ અને પુરવઠા સંદર્ભે યોગ્ય નિર્ણયો લઈ શકે. 2. બજારનું વર્ગીકરણ. સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. સવાલ 2. બજારનું વર્ગીકરણ. સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. જુદા જુદા માપદંડો મુજબ બજારનું વર્ગીકરણ નીચે મુજબ છે. 1. સ્થાન આધારિત બજાર. આ પ્રકારના બજારને ભૌગોલિક વિસ્તારને આધારે નીચે મુજબ 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું, સ્થાનિક બજાર. ગ્રાહકો જે સ્થાને વસવાટ કરે છે તેની નજીકના વિસ્તારમાં આવેલ બજારને સ્થાનિક બજાર કહે છે. જેમ કે ગામડામાં દૂધ અને શાકભાજીનું બજાર, વાળંદ, ધોબી, દરજી, લુહાર, સુથાર, કુંભાર વગેરેની સેવાઓ. અમદાવાદમાં AMTSની વાહન વ્યવહારની સેવા વગેરે સ્થાનિક બજાર ધરાવે છે. બીજું, પ્રાદેશિક બજાર. જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તેને પ્રાદેશિક બજાર કહે છે. પ્રાદેશિક બજાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. જેમ કે મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ, ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરેના બજાર પ્રાદેશિક બજાર છે. ત્રીજું, રાષ્ટ્રીય બજાર.
જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહે છે. રાષ્ટ્રીય બજાર દેશના વિવિધ રાજ્યો સુધી વિસ્તરેલ હોય છે. રાષ્ટ્રીય બજાર દેશના વિવિધ રાજ્યો સુધી વિસ્તરેલ હોય છે, જેમ કે પંજાબના ઘઉં, કાપડ, અમૂલ ડેરી પ્રોડક્ટ્સ, ટેલિવિઝન વગેરે રાષ્ટ્રીય બજાર ધરાવે છે. ચોથું, આંતરરાષ્ટ્રીય બજાર. જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતું સીમિત ન હોય પરંતુ વિશ્વના અનેક રાષ્ટ્રોમાં પસરેલા હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે. આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે, જે વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે, જેમ કે ઓસ્ટ્રેલિયાનું ઊન, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ, ભારતની ચા, ચીનના રમકડા, અંગ્રેજી નવલકથાઓ, જાપાનના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસથી ઓળખવામાં આવે છે. 2. જથ્થા આધારિત બજાર. પેલું, જથ્થાબંધ બજાર. જે બજારમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને જથ્થાબંધ બજાર કહે છે, જેમ કે કાપડ બજારમાં ગાંસડી મુજબ થતા ખરીદ વેચાણ, અનાજ બજારમાં ગુણી મુજબ થતા ખરીદ વેચાણ, તેલમાં ટેન્કરો મુજબ થતા ખરીદ વેચાણ. જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. બીજું, છૂટક બજાર. જે બજારમાં નાના જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે તેને છૂટક બજાર કહે છે, જેમ કે કરિયાણાનું બજાર, શાકભાજીનું બજાર, કપડાનું બજાર વગેરે છૂટક બજાર છે. છૂટક બજારમાં છૂટક વેપારીનો મોટા જથ્થામાં વસ્તુઓની ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે તેઓ ગ્રાહકોને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરી ગ્રાહકોને તેમની જરૂરિયાતોની વસ્તુઓ પહોંચાડે છે. સવાલ 3. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. જવાબ: પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે, કારણ કે તેના લક્ષણો બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાનો અભાવ હોય છે. શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રોફેસર લેફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો. પેલું, અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા ગ્રાહકો અને વેચનારા વેપારીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. આમ હોવાને કારણે કોઈ એક વેચનાર આખા બજારના પુરવઠા પર અંકુશ રાખી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. તે જ રીતે કોઈ એક ખરીદનાર કે અમુક સંખ્યાના કે ખરીદનારાઓ માંગના ફેરફાર દ્વારા વસ્તુની બજાર કિંમત પર અસર પાડી શકતા નથી. આ બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે, તેથી વેચનાર અને ખરીદનાર બજારમાં માત્ર કિંમત સ્વીકારનાર બની રહે છે. 2. સમરૂપ એટલે કે સમાન ગુણી વસ્તુઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ વસ્તુઓ સમાન ગુણી એટલે કે એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય છે. બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વેચનારાઓ વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી અને ખરીદનારાઓ તેની જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. આમ બજારમાં વસ્તુની કિંમત એકસરખી જોવા મળે છે. 3. પેઢીઓની મુક્ત અવરજવર. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જૂની પેઢીઓને બજારમાંથી નીકળી જવાની સ્વતંત્રતા હોય છે. તેથી અસામાન્ય નફાથી આકર્ષાઈ નવી પેઢીઓ ઉદ્યોગમાં દાખલ થાય છે અને ખોટ કરતી પેઢીઓ ઉદ્યોગ છોડી જાય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે સામાન્ય નફાની સ્થિતિમાં પેઢીઓની ઉદ્યોગમાંથી અવરજવર આપોઆપ બંધ થાય છે. 4. બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારાઓને અને ખરીદનારાઓની બજારની સ્થિતિ એટલે કે વસ્તુની કિંમત, ગુણવત્તા, અવેજી વસ્તુઓ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેથી ઉત્પાદકો ખરીદનારાઓ પાસેથી જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જી શકતા નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં
વસ્તુની એકસરખી કિંમત પ્રવર્તે છે. તેથી આ બજારમાં માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. 5. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક બધી જ રીતે સંપૂર્ણ ગતિશીલ હોય છે. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાને કારણે આવા સાધનો ઓછા વળતરને બદલે વધુ વળતર માટે ઉપયોગમાં લેવાય છે. તે સ્થિતિને રોકવા પેઢીઓ ઉત્પાદનના બધા સાધનોને એક સમાન વળતર આપે છે. આમ આ બજારમાં ઉત્પાદનના બધા સાધનોની કિંમત એક સરખી હોય છે. 6. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યાં જ્યાં ખરીદનારા છે ત્યાં વેચનારા હોય છે. તેથી જ વસ્તુઓની હેરફેર માટે વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે. આમ વાહન વ્યવહાર ખર્ચનો અભાવના બજારનું એક મહત્વનું લક્ષણ ગણાય છે. સવાલ 4. ઇજારાના લક્ષણો સમજાવો. ઇજારો એ બજારનો એકમાત્ર સૈદ્ધાંતિક ખ્યાલ છે. તે બજારની એવી સ્થિતિ છે જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. ઇજારો એક એવું બજાર છે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, જે એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે જેની સંપૂર્ણ અવેજી વસ્તુ બજારમાં ન જ હોય. આમ ઉત્પાદક કે વેચનાર ઇજારામાં કોઈ વસ્તુના બજાર પુરવઠા પર સંપૂર્ણપણે અંકુશ ધરાવતો હોય છે. તેને ઇજારાદાર કહેવામાં આવે છે. જેમ કે તાર ટપાલ ખાતું, ભારતીય રેલવે, ટોરેન્ટ પાવર વગેરે ઇજારાના ઉદાહરણો છે. પ્રોફેસર ચેમ્બરલેન જણાવે છે કે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. ઇજારાના લક્ષણો. પહેલું, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, તેથી ઉત્પાદકનો કોઈ જ હરીફ હોતો નથી અને તે વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારામાં ખરીદનાર અસંખ્ય હોય છે, તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમતને અસર કરી શકતા નથી. 2. નજીકની અવેજી વસ્તુનો અભાવ. ઇજારાની આ એક મહત્વની લાક્ષણિકતા છે. ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, તેથી તે વસ્તુની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય, માત્ર નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, પરંતુ દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા છે. જેમ કે તમામ સાબુના ઉત્પાદક તમામ સાબુના ઉત્પાદન પર અંકુશ ધરાવે છે, પરંતુ બજારમાં આ સાબુની અવેજીમાં બીજા સાબુ મળી શકે છે. તેથી અહીં ઉત્પાદકનો ઇજારો થપાતો નથી. એટીએમ્સની સર્વિસ અને રિક્ષાઓ એકબીજાની હરીફ છે, પરંતુ રિક્ષાઓ એટીએમએસ સર્વિસની નજીકની અવેજીમાં નથી, તેથી એટીએમએસનો ઇજારો સ્થપાય છે. આમ અવેજી વસ્તુનો અભાવ ઇજારાનું સર્જન કરે છે. 3. પેઢીઓનો પ્રવેશ બંધ. ઇજારાનું આ અનિવાર્ય લક્ષણ છે. ઇજારાનું બજાર એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને તેને લાંબા ગાળામાં ટકાવી રાખવા સમર્થ હોય છે. આ સ્થિતિમાં જો અન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય તો હરીફાઈ વધે અને ઇજારો તૂટે. ઇજારાના બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં કાયદેસર રીતે અથવા નૈસર્ગિક રીતે અન્ય પેઢી માટે પ્રવેશબંધી છે. જેમ કે ભારતીય રેલવે કાયદેસર અમલમાં આવેલ ઇજારો છે, જ્યારે ખનિજ તેલ ક્ષેત્રો નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે. 4. કિંમત અથવા વેચાણ પર કાબૂ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. અર્થાત જો ઉત્પાદક વસ્તુની કિંમત વધારવામાં ઈચ્છતા હોય તો તેણે બજારમાં વસ્તુનો પુરવઠો ઘટાડવો પડે છે, અને જો તે વસ્તુનો પુરવઠો વધારવા ઈચ્છતા હોય તેણે કિંમતમાં ઘટાડો સ્વીકારવો પડે છે. આમ ઇજારામાં ઉત્પાદક કિંમત અને વેચાણ એમ બંને પર એક સમયે એકસાથે કાબૂ મેળવી શકતો નથી. તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરી મહત્તમ નફો મેળવવાનું ઇજારાદાર માટે શક્ય નથી. 5. અસામાન્ય નફો. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈપણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ મેળવી શકે છે. અહીં ઉત્પાદક કે વેચનાર સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત નક્કી કરી અસામાન્ય નફો મેળવી શકે છે.
6. કિંમત ભેદભાવ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી ઘણીવાર જુદા જુદા ખરીદનારાઓ પાસેથી વસ્તુના ઉપયોગ અનુસાર તે જુદી જુદી કિંમત વસૂલી કિંમત ભેદભાવની નીતિ અમલમાં મૂકે છે. જેમ કે ડૉક્ટર જુદા જુદા દર્દીઓ પાસેથી એક જ રોગની જુદી જુદી માત્રા મુજબ અલગ અલગ તપાસ ફી વસૂલી શકે છે. 7. પેઢી એ જ ઉદ્યોગ. પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં તે પેઢી છે અને ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. તેથી ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. સવાલ 5. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો સમજાવો. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો. 1. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, તેથી તેઓ બજાર કિંમત પર કાબૂ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. 2. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. 3. પેઢીઓનો પ્રવેશ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે, અને જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગમાં નવી પેઢીઓને પ્રવેશ બંધી હોય છે. 4. વેચાણ ખર્ચ. અલ્પ હસ્તક ઇજારામાં હરીફાઈ તીવ્ર હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી છે. હરીફાઈને કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાઓને આકર્ષવા વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. જેમ કે કાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરેના ઉત્પાદકો વેચાણ ખર્ચના માધ્યમથી તેમના ઉત્પાદનની એક ચોક્કસ ઓળખ ઊભી થાય છે. 5. પરસ્પર અવલંબન. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારાની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તેઓ પોતાની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા તેમજ હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તાથી માહિતગાર રહે છે. જ્યારે પેઢી પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમત સંદર્ભમાં નિર્ણય લેવાનું વિચારે છે ત્યારે હરીફ પેઢીઓની વર્તણૂક પર એક અથવા બીજી રીતે આધાર રાખે છે. આમ અલ્પ હસ્તક ઇજારામાં હરીફ પેઢીઓનું પરસ્પર અવલંબન જોવા મળે છે. 6. કિંમત ચુસ્તતા એટલે કે ખાંચાવાળી માંગ રેખા. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓનું પરસ્પર અવલંબન હોય છે અને પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગ વધશે, જ્યારે હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓને પણ ફરજિયાત રીતે વસ્તુની કિંમત ઘટાડવી પડે છે, પરંતુ જો એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ ઘટશે, જેનો લાભ હરીફ પેઢીઓને થશે. તેથી હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડશે, પરંતુ વસ્તુની કિંમત વધારવાનું વિચારતી નથી. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચે છે, જ્યાંથી કિંમતનો વધારો કે ઘટાડો શક્ય બનતો નથી. વસ્તુની કિંમતનું આ નિમ્ન સ્તર ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા કહે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.